ટેસ્ટ ઓફ વડોદરાના કાર્યક્રમમાં પ્રારંભે જ પ્રથમ દિવસે વડોદરા શહેરના સાંસદ, ભારતીય જનતા પાર્ટીના મુખ્ય દંડક, ધારાસભ્ય અને કોર્પોરેટરને આમંત્રણ આપવામાં આવ્યું. ત્યારબાદ સરેઆમ જે નિયમો છે તે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને ત્યારબાદ તમામ નેતાઓને ઊંધા માથે પછાડ્યા. 17મી તારીખના રોજ ડ્રોન પર જે પ્રતિબંધ હતો તેમાં સચેત અને પરંપરાના કાર્યક્રમ દરમિયાન ડ્રોન ઉડાડવામાં આવ્યો, જેની ફરિયાદ રાત્રે 10:30 વાગે એક સામાજિક કાર્યકર રાજેશ ગોયલ દ્વારા કરવામાં આવી. અને બીજા દિવસે એ ફરિયાદ રાજેશ ગોયલના નામે નહીં, પરંતુ ટેસ્ટ ઓફ વડોદરાના આયોજક જે છે નિકુંજ પારેખ, એમના નામે ફરિયાદ નોંધવામાં આવી. પરંતુ એ જ દિવસે, જે દિવસે ફરિયાદ નોંધાઈ, ડ્રોન કબજે કરાયો, એ જ દિવસે 18મી તારીખના રોજ રાત્રે જીગરદાન ગઢવીનો એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં પણ ડ્રોન ઉડાડવામાં આવ્યો. અને એ ડ્રોન ઉડાડીને જે ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો છે તે ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકોને જે પોલીસ છાવરી રહી હતી એ જ તાલુકા પોલીસને ધૂળ ચટાડી છે. અને વધુ એક જીગરદાન ગઢવીનો જે વિડીયો છે ડ્રોનનો, એ વાયરલ થયો છે.